તો હવે વ્યવહાર ગુણની વાત કરે છે. સંકિતિ છે ધર્મી જીવના નિશંકાદી 8 ગુણો નિશ્ચયના કયા, હવે એને વ્યવહારનો વિકલ્પ ઉઠે છે એ બતાવે છે. ધર્મીને અજ્ઞાનીને એવો વ્યવહાર એ વ્યવહાર છે જ નહીં. સમ્યક દ્રષ્ટિને પોતાનો આત્મા શુદ્ધ ચૈતન વસ્તુ આનંદનું ધામ એવું જે દ્રષ્ટિમાં ભાષ્યું છે, એથી એને એ સમ્યક દર્શનના નિર્મળ અંગો અવયવો ચિહ્નો નિશંક આદિ કયા એ એને હોય છે. એની સાથે એને વ્યવહારનો વિકલ્પ પણ હોય છે એ બતાવે છે. સમજાણું કાંઈ? એ નિશંકિત આદિ 8 ગુણો વ્યવહાર નહીં, એ વ્યવહાર નહીં અને વ્યવહાર મોક્ષ માર્ગ પર બે વાત. સમ્યક દ્રષ્ટિ ને અજ્ઞાની ના વ્યવહાર હોતો નથી. અજ્ઞાની નો વ્યવહાર એ વ્યવહાર નથી, એકાંત મિથ્યા આત્મબંધ નું કામ છે. ભારી વાત ભાઈ. નિશંકિત આદિ 8 ગુણો વ્યવહાર નહીં એટલે પર આશ્રિત લક્ષ્ય, વ્યવહાર મોક્ષ માર્ગમાં એટલે પર આશ્રિત મોક્ષ માર્ગ વિકલ્પમાં પર નીચે પ્રમાણે લગાવવા. એ જીન વચનમાં સંદેહ ન કરવો. પહેલો એમ હતો કે સમ્યક દ્રષ્ટિ અબંધ સ્વરૂપમાં શંકા નથી, કે હું બંધ ભાવે છું એવી શંકા નથી. શું કહ્યું? હું જ્ઞાનાનંદ ચૈતન બિંબ પ્રભુ છું, એ અબદ્ધ સ્વરૂપ છે, એને બંધની શંકા થતી નથી. એ નિશંક નિશ્ચય નિશંક દશા. ચોથે ગુણસ્થાનની વ્યાખ્યા. સમજાણું કાંઈ? 5મું તો શાવકનું હાથું ક્યાંય રહી ગયું. 6મું તો મુનિની ક્યાંય દશા, એ તો ક્યાંય અલૌકિક લોકો સાંભળી નથી. મુનિ કોને કહેવાની ખબર નથી. સમજાણું કાંઈ? કાંઈ તો કે છે નિશ્ચય નામ સ્વસ્વરૂપ ભગવાન આત્મા જ્ઞાન અને આનંદનો પુંજ પ્રભુ એવી અંતરમાં અબંધ સ્વભાવની દૃષ્ટિ થઈ. તેથી તેને નિશ્ચયમાં સ્વાશ્રયમાં રાગથી બંધાયેલો છું એવી શંકા હોતી નથી. એ નિશ્ચયમાં અને એને જ વ્યવહારમાં જીન વચનમાં સંદેહ નથી થતો. જીન વચન જીન પર છે, વિતરાગ અને વિતરાગ વાણી પર છે, એ આત્મા નથી કઈ. સમજાણું કાંઈ? ઓલું સ્વમાં નિશંકતા હતી. હું અબદ્ધ છું, શુદ્ધ ચૈતન છું, મારામાં રાગનો બંધ પણ ભાવ નથી, એવી દ્રષ્ટિનું છું. અને એની યારે નિશંકતા અબંધ ભાવની, બંધ ભાવ રહિતની, એ નિશ્ચય નિશંક સ્વાશ્રિત છે. અને જીન વચનમાં શંકા ન કરવી પર આશ્રિત શુભ રાગ છે. શું વિકલ્પ છે? એ ધર્મીને આવે ખરો, હોય ખરો, પણ એને એ માને છે. સમજાણું કાંઈ? વાત હતી. તમે સત્સંગ સંગમ જાઓ, એ ભગવાન તમે હાથા છો. અમારે થઈ ગયું સંગીત. એમાં ક્યાં આવ્યું કે તું હાથો, તું તો થયો નથી અંદર. હાથો થયા વિના ભગવાન હાથા વ્યવહારે પણ તને હાથા માનવામાં આવ્યા નથી. ભગવાન આત્મા જ પૂરતી તમે સત્સંગ નિસંકમ, એટલે હું જ પૂર્ણ સત્ય સચ સ્વરૂપ છું. નિશંક ના બંધ ભાવ મારે નથી. એવી સમ્યક દ્રષ્ટિને પહેલી નિશંક દશા સંકિત નો અવયવ હોય છે. સમજાણું કાંઈ? એની સાથે જીન વચનમાં સંદેહ ન કરવો એ વિકલ્પ હોય છે. એવો
કારણ જીન વચન આવ્યું ને એમાં ભાઈ પર આવ્યું. શાસ્ત્રો ભગવાનના કહેલા હજી આ સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, પંચાશિકાય, અષ્ટપાઉલ, સાર સિદ્ધિ, તત્વાર સૂત્ર એ ભગવાન સંતોના કહેલા. પરમેશ્વરે જે કયા હતા તીર્થંકરો એ કહેલા મુનિઓએ કયા, એમાં શંકા જીન વચનમાં ન કરવી. સમજાણું કાંઈ? એ વિકલ્પ શુભ છે, એ શુભ વિકલ્પ છે, રાગ છે. એવો સંકિતીને પોતાના નિશ્ચય નિશંકની દશામાં પૂર્ણ વિતરાગ ન હોય ત્યાં સુધી તેને એવો શુભ વિકલ્પ હોય છે. એને વ્યવહાર નિશંકતા, વ્યવહાર મોક્ષ માર્ગની વ્યવહાર નયે નિશંકતા કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? આ તો વિતરાગ માર્ગ છે. વિતરાગ માર્ગમાં રાગનો અંશ આત્માને પહોંચાડે તે વિતરાગ માર્ગ કહેવાય? એ તો અજ્ઞાનીનો રાગ માર્ગ છે. સમજાણું કાંઈ? જીન વચનમાં સંદેહ ન કરવો, એ જીન વચનમાં સંદેહ ન કરવો એ વિકલ્પ છે, ધર્મ નથી. પણ એવો શુભ ભાવ આવ્યા વિના રહે નહીં. જ્યાં સુધી વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર આત્મા ન થાય પૂરો, ત્યાં સુધી સમ્યક દર્શન પૂર્વકમાં નિશ્ચય નિશંકમાં આવો એક નિશંકપણાનો વિકલ્પ વિતરાગની વાણીમાં શંકા ન હોય એવો ભાવ આવે. એને વ્યવહાર નહીં, વ્યવહાર મોક્ષ માર્ગનું નિશંક અંગ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? જીન વચનમાં સંદેહ ન કરવો. ભય આવી વ્યવહાર દર્શન જોવો, ભય આવી બાદ સંયોગ એવા વ્યવહાર સંકિત, વ્યવહાર જ્ઞાન ને વ્યવહાર ચારિત્ર ડગવું નહીં. વ્યવહાર સંકિત એટલે શુભ રાગ, વ્યવહાર જ્ઞાન એટલે શાસ્ત્રનું વ્યવહારનું જ્ઞાન, ચારિત્ર એટલે પંચમહાવર્તના પરિણામ. એ વ્યવહારથી ડગવું નહીં, એ વ્યવહાર નિશંકતા કહેવામાં આવે. સમજાણું કાંઈ? અહીં તો કે છે ભગવાન આત્મા બિલકુલ વિકલ્પ શુભ શુભના રાગથી ભિન્ન અને કર્મથી તો ભિન્ન છે જ, કર્મ તો અજીવ છે. એવા પરથી ભિન્ન અને સ્વભાવથી એકત્વ એવી જે અનુભવ દ્રષ્ટિ સમ્યક થયો એને પોતાને બંધ છે એ શંકા નથી, એ નિશંકતા છે, નિશ્ચય. વિતરાગ માર્ગના શાસ્ત્રો કયા પરમેશ્વરે એમાં શંકા નથી થવી. એ વ્યવહાર મોક્ષ માર્ગનો શુભ વિકલ્પ છે. એ નિશંકિત પણ છે. સમજાણું કાંઈ? હવે નિકાંક્ષ, નિશ્ચયમાં નિકાંક્ષ એ હતું કે પુણ્યનો વિકલ્પ છે વ્યવહાર, દયા, દાન, વ્રત, ભક્તિ, એની પણ ઈચ્છા નહીં, કારણ કે પુણ્ય રાગ છે, એની ઈચ્છા નહીં, નિકાંક્ષ છે. સ્વભાવની ભાવના વાળો, રાગની ઈચ્છા વાળો નથી. એ નિકાંક્ષ નિશ્ચય વ્યવહાર સંસાર બે ભોગની વાંછાથી અને પરમતની વાંછાથી વ્યવહાર મોક્ષ માટે ડગવું નહીં, તે નિકાંક્ષિત પણ છે. એ સંસારના ભાવો દેહથી કે ભોગની વાંછાથી ડગવું નહીં, પરમતની વાંછાથી ડગવું નહીં. અજ્ઞાનીઓએ કહેલા મોક્ષ માર્ગથી વિરુદ્ધ ભાવ એને સાંભળીને ડગમગ ન થવું. મારું વ્યવહારમાં મારું ક્યાંક હશે ખરું, એમાં સમજાણું ખરું, એમાં ક્યાંક હશે. આવા આવા મોટા મોટા પંડિતો ભણેલા સંસ્કૃત વ્યાકરણ કાં એકલું વ્યાકરણ નું સંસ્કૃત નું ભાષણ આપો 2 કલાક સંસ્કૃત બોલે. આવા કઈક હશે કે જોડે નથી આંબળને. ભરમાં જાય લોકો બિચારા. કે છે કે વ્યવહારમાં વિકલ્પમાં મૂંઝવણ આવે ને, એ જાતની કાંક્ષા ઈચ્છા નથી, તેમાં કઈક હશે એવી ઈચ્છા થતી છે. મિથ્યા છે બધું કે વ્યવહારની વાત. સંસાર, દેહ, ભોગ
એની વાંછાથી, સ્વર્ગમતની વાંછાથી વ્યવહાર મોક્ષ માર્ગથી ડગવું નહીં. તે નિકાંક્ષિતપણું વ્યવહાર છે. નિકાંક્ષિતપણું છે શુભ વિકલ્પ. પણ એવો ભાવ પૂર્ણ વિતરાગ ન હોય ત્યારે આવે છે, હોય છે. સમજાણું કાંઈ? ત્રીજું, અપવિત્ર દુર્ગંધવાળી એવી વસ્તુના નિમિત્તે વ્યવહાર મોક્ષ માર્ગથી પ્રવૃત્તિ પ્રત્યે ગ્લાનિ ન કરવી. શરીર દુર્ગંધછા બગડેલું હોય, કોઢના રોગ શરીરમાં થાય, જો મુનિને થાય છે ને, મુનિને કોઢ થાય, શરીરમાં બળદ થાય. દેહની ક્રિયા જડની છે, એને એમાં ગ્લાનિ ન કરવી. અશુચિ ઉલટી થાય, એવી ઉલટી થાય તે આવે છે ને કથામાં નથી આવતું શ્લોકનું, એક શ્લોકની ઉલટી થાય છે ને, આપણે કર્યું ને નાટક બતાવ્યું છે મને નહીં, ભાઈ કર્યું છે તમારો નંદર છે પણ એક શ્લોક છે નહીં, ખબર છે ને, ઉલટી એ છે, આવે શાસ્ત્રમાં આવે છે એમ કે શુલક ધર્મી હતો ને એને ઉલટી થાય તો સાવક દુર્ગંધા ન કરે. ઓ શરીરનો એવો સ્વભાવ છે. અરે આવા ધર્માત્મા છે પણ ધર્માત્મા તો આત્મા છે, શરીરને શું છે? ધર્માત્મા તો આત્મા છે. એ કઈ શરીરમાં આવો રોગ ન થાય એવું કઈ છે? રોગ થાય, કીડા પડે, કીડીયું ખાય, એમાં શું છે? ધર્મી વ્યવહારમાં એવી ગ્લાનિ કરતો, નિશ્ચયમાં પોતાના પુરુષાર્થમાં ગ્લાનિ કરતો નથી કે આટલો પુરુષાર્થ થાય છે કેમ જતું ભૂલતું. દુગંછા કરતો નથી, એમાં બહારમાં દુગંછા કરતો નથી. સમજાણું કાંઈ?